આ બાજુ ગીર સોમનાથના ધારાસભ્ય પણ ચર્ચામાં છે। થોડા દિવસો પહેલા જ પોલીસ પર વિમલ ચુડાસમાએ આકરા પ્રહારો કર્યા હતા અને વેરાવળમાં કથળતી કાયદો વ્યવસ્થા અને સાથે જ દારૂ ડ્રગ્સના દૂષણની પણ એમણે વાત કરી હતી અને એના માટે પોલીસને જવાબદાર ઠેરવી હતી, પોલીસ તંત્રને જવાબદાર ઠેરવ્યું હતું। ત્યારે હવે મુખ્યમંત્રીને એમણે પત્ર લખ્યો છે અને વેરાવળમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી છે। મેં કીધું ત્યારે થોડાક સમય સુધી આ બંધ કરવામાં આવ્યું, ફરી એ ધમધમતું જે પહેલાં ચાલુ હતું એવી રીતે ચાલુ કરવામાં આવેલું છે। ત્યારે મારે એ સમજવું પડશે કે આ આટલું જાહેરમાં ધમધમતું ચાલુ હોય એનો મતલબ કે આના બુટલેગરો છે એ પોલીસ તંત્રને મોટા પાયે હપ્તા આપે છે। પોલીસ તંત્ર હપ્તા લેતું હોય તો જ જાહેરમાં ચાલુ થતું હોય અને કંઈ કહેતા ન હોય। અને મારા યુવા ધન આ જે યુવાનો છે આ જાહેરમાં વિદેશ દારૂ કે ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર અને ક્રિકેટના સત્તા તરફ વળી રહ્યું છે।